સુરેન્દ્રનગરમાં ખેડૂતોએ સરકાર સામે થાળી વેલણ વગાડી અને મુરઝાઈ ગયેલો પાક સાથે રાખી નોંધાવ્યો વિરોધ. સુરેન્દ્રનગર ખાતે આપ નેતાઓને સાથે રાખી કિસાન સહાય રેલીનું આયોજન. સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદના પગલે થયેલા નુકસાન અંગે સરકાર દ્વારા આર્થિક પેકેજ જાહેર કરવામાં નથી આવ્યું. સર્વેના નામે માત્ર નાટક કરાતા હોવાનો ખેડૂતોનો આક્ષેપ. પંચ રોજકામ સાથે સર્વે કરવા ખેડૂતોની માંગ. તંત્ર દ્વારા 21 લાખ હેક્ટર જમીનમાં સર્વે પૂરો કરાયો પણ ખેતીવાડી અધિકારી પાસે સર્વે કરેલ ખેડૂતોની કોઈ વિગત ના હોવાનો ખેડૂતોના આક્ષેપ. મગફળી, કપાસ, તલ જેવા પાકોને નુકસાન. ખેતીવાડી અધિકારીની કચેરીમાં વિરોધ. ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. जय जवान जय किसान, जय जवान जय किसान, जय जवान जय किसान। हमें સુરેન્દ્રનગર સહિત સૌરાષ્ટ્રભરમાં અતિવૃષ્ટિના કારણે ખેડૂતોનો મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો. છેલ્લા 4 વર્ષથી કુદરતી આફતોની સામે જગતનો તાત ઝઝૂમી રહ્યો છે. આ વર્ષે તમામ ખર્ચ, તમામ મહેનત કરી અને ખેડૂતોએ મહા મહેનતે પોતાનો પાક તૈયાર કરેલો, આ વર્ષે પણ કુદરતે જે કુદરતી આફત સર્જી અને અતિવૃષ્ટિના કારણે ખેડૂતોનો પાક સદંતર નિષ્ફળ ગયો છે. ત્યારે સર્વેના નામે જ્યાં સુધી ખેડૂતોને માહિતી મળી છે ત્યાં સુધી આ જિલ્લાને અને આ જિલ્લાના ખેડૂતોને સહાયથી વંચિત રાખવા માટેનું એક ષડયંત્ર થતું હોય આવી અમને શંકા છે. આજે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો અને તમામ ખેડૂત આગેવાનો સાથે મળી જિલ્લા ખેતીવાડી અધિકારી મારફતે મુખ્યમંત્રીને આજે પત્ર લખી રજૂઆત કરવાના છે કે આવનાર ટૂંક સમયમાં ખેડૂતોને તાત્કાલિક ધોરણે પ્રતિ હેક્ટર જે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના આજથી 4 વર્ષ પહેલા જે પ્રતિ હેક્ટર 20,000 રૂપિયા રકમ નક્કી થઈ હતી, એમાં મોંઘવારી પ્રમાણે થોડો વધારો કરી અને 4 હેક્ટરની મર્યાદામાં ગામ એકમ ગણી તમામ ખેડૂતોને સહાય ચૂકવવામાં આવે. ક્યાં સુધી બગડેલો પાક ખેડૂતે પોતાના ખેતરમાં રાખવો, આ સરકારે ચોખવટ કરવી જોઈએ. કેવી રીતના સર્વે થશે, કઈ ટીમ કયા ગામમાં આવશે, આગોતરી જાણ થવી જોઈએ. એ સિવાય સ્થળ પર પંચરોજ કામ થવું જોઈએ. ખેડૂત આગેવાનો, તલાટી, સરપંચને સાથે રાખવા જોઈએ, જેના કારણે ખેડૂતને પોતાને ખબર પડે કેટલા ટકા પોતાને ખેતીમાં નુકસાન સર્વેની ટીમે લખ્યું છે. ખરેખર જે અત્યારે સર્વે થાય છે એ સર્વે માત્ર નવટંકી હોય એવું અમને દેખાય છે. 3 દિવસની અંદર 1.25 લાખ હેક્ટર જમીનમાં સર્વે થઈ ગયો. આવા ઓફિશિયલી આંકડાઓ જ્યારે અમે જોયા તો અમે સ્તબ્ધ રહી ગયા કે ખરેખર આટલો સર્વે ઝડપી કેવી રીતે થઈ શકે. ખેતરે ખેતરે સર્વે કરવા જવાની જે વાહિયાત વાતો ટીમ કરી રહી છે, કોઈ સર્વે કરવા આવતું નથી. આજે આ તમામ ખેડૂતો જિલ્લા ખેતીવાડી અધિકારીને રજૂઆત કરવા આવ્યા છે. મારું ગામ કુંદરપુર મૂળી તાલુકાનું સુરેન્દ્રનગર જિલ્લાની અંદર આવેલ છે. એમાં અમે આજ રોજ ખેડૂતો દરેક સાથે મળી અને સુરેન્દ્રનગર ખાતે બહુમાળી ભવનની અંદર ખેતીવાડી વિભાગની અંદર દરેક ખેડૂતો પોતાના 7/12/8 અને બેંકની પાસબુકની ઝેરોક્ષ પણ સાથે લાવી અને અરજી કરવા માટે આવ્યા છે કે અમારા પાકોની અંદર ઝાઝા વરસાદ 22 ઇંચ જેવો વરસાદ પડવાના કારણે અમારા ખેડૂતો અત્યારે રાતા પાણીએ રોવે છે. તો એના માટે થઈ અને સરકારને અમે આજે અરજી કરી અને અમારા ખેતરો સુધી તાત્કાલિક ધોરણે સર્વે કરી અને અમારે 50%, 100%, 99%, 35% અલગ અલગ પ્રકારનું બધાને નુકસાન થયેલું છે. જેમાં કપાસ છે, મગફળી છે, એરંડા છે, તેમજ તેલીબિયા પાકો છે એની અંદર અને શાકભાજીની અંદર બહુ મોટું નુકસાન ખેડૂતોને ગયેલું છે. તો આ સરકારે જે મુખ્યમંત્રી સહાય યોજનાની અંદરથી જે 2 હેક્ટરની મર્યાદાની અંદર 20,000 રૂપિયા સહાય ચૂકવવાની જે વાત કરેલી આજથી 3 વર્ષ 4 વર્ષ પહેલા, હવે એની અંદર આ વખતે અમારા ખેડૂતોની એવી માંગ છે કે આવનાર સમયની અંદર 4 હેક્ટરે અને 20,000 થી વધારે જે રૂપિયા રોકડ પોતપોતાના ખેડૂતોના ખાતાની અંદર ચૂકવે સરકાર, એવી અમે સરકાર પાસે માંગ કરીએ છીએ. અને અત્યારે દરેક ખેડૂતો અહીંયા અરજી કરવા માટે આવ્યા છે કે તાત્કાલિક ધોરણે તમે જે આ અલગ અલગ સર્વેના જે અમે સાંભળીએ છીએ કે ભાઈ સર્વેના નામે જે કઈ ધતિંગ ચાલે છે એ ઓન પેપર ઓન રોડે કરી નાખે છે. તો અમારા ખેડૂતોની એવી માંગ છે કે દરેક ખેડૂતોના ખેતરે આવી અને એની પરિસ્થિતિનો તાગ કાઢે. બસ એ જ.